મિત્રો, ચોમાસાની ઋતુમાં જો પ્રકૃતિને સોળે કળાએ ખીલેલી જોવી હોય, હિલ સ્ટેશન પર જવાનો વિચાર હોય તો એ પહેલાં મુલાકાત લો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલા દેવઘાટની, કે જ્યાં ઇકો ટુરિઝમ પાર્ક, ડુંગરો, ધોધ, વનરાજી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લીલીછમ વનરાજી વચ્ચે આ સુંદર ધોધ. મિત્રો, કુદરતનો આ નજારો માણવા તમારે ક્યાંય દૂરના હિલ સ્ટેશન જવાની જરૂર નથી. સુરતના ઉમરપાડા તાલુકાથી 15 થી 20 કિલોમીટર દૂર સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ છે દેવઘાટ ઇકો ટુરિઝમ સ્પોટ, જે પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. આપણે શહેરી લાઈફમાં આપણને આ બધી કશું પડી ના હોય અને ખબર બી ના હોય, અને છોકરાઓ આજકાલની છોકરાઓની વિશે શું લાઈફસ્ટાઈલ છે કે સ્કૂલે ગયા, મોબાઈલમાં જોયું, અને તમે જુઓ છો કે અહીંયા કોટેજના નામ બી પક્ષીના નામે આપેલા છે, એટલે એ લોકોને બી આમ થોડુંક કુતૂહલ થાય અંદર કે આ શું પપ્પા, આ શું બનેલું છે, આ શું છે. એટલે એમના બી નેચર વિશે આપણે કંઈક જાણકારી આપી શકીએ, ને એમને ઈચ્છા બી થાય કે એ લોકો આવી રીતે એ આપણી જેમ એક્સપ્લોર કરી શકે. એના માટે ખાસ કરીને અમે અહીંયા રોકાયા છીએ. અમે એવું વિચારીને આવ્યા હતા કે દૂધનો આનંદ માણીશું, અને જે અમે માણીને આવ્યા જબરજસ્ત છે દૂધ. એનો પાણીનો ફ્લો જે પડી રહ્યો છે, અમે તો લગભગ 2 કલાક ત્યાં બેઠા અને ખૂબ આનંદ આવ્યો અમને. આવી રીતે કોઈ નેચરની જગ્યા મળે ને, અને ખાસ કરીને શાંતિથી આમ જંગલ જેવું હોય, અને ત્યાં બેઠા હોય, પક્ષીઓનો અવાજ આવતો હોય, કલકલાટ થતી હોય, અને આમ દૂર એકદમ મતલબ પેલા કહેવાય ને કે જંગલ, પેલા આપણે કોન્ક્રીટના જંગલથી બહાર આવીને કુદરતની જંગલનું મોજ માણીએ છીએ. અહીં પર્યટકો માટે ટ્રેકિંગ, વોટરફોલ, પરિસરીય ઇકો ટુરિઝમ સેન્ટર દ્વારા જમવાની સગવડ તથા રહેવા માટે કોટેજીસ અને ટ્રી હાઉસ તથા કિડ્સ પ્લે એરિયા છે. તો આદિવાસી સમાજના આરાધ્ય દેવી યાહામોગી માતા, વિનયાદેવ અને રાજા પાંતોનું સ્થાનક અહીં આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા જે પ્રવાસીઓ આવે છે એમને જમવાનું, પછી રૂમો આપવામાં આવે છે, પછી પેકિંગ કરવા માટે અમારા એક માણસો જાય છે, અને એના મારફતે અમને રોજીરોટી અમારા ગામને બી મળે છે. અમારા લગભગ 500 જેવા કર્મચારીઓ ત્યાં હાલ ડ્યુટી બજાવે છે. અહીંયા માતાજીનું મંદિર છે. વર્ષોથી અમારા આદિવાસીઓ એમની પૂજાઓ કરે છે, અને એમ કહેવામાં આવે છે કે ત્યાં બહુ અમારા સમાજના જે શ્રદ્ધાળુઓ બહુ વર્ષોથી આવે છે અને એ પૂજા પાઠ કરે છે. પહેલાં સાપુતારા જવાનું વિચારતું હતું, પણ ત્યાં રશ બહુ હોય છે, તો પછી બીજી અલ્ટરનેટ જગ્યા જોતા હતા. એમાં કેવડી અને આ દેવઘાટ વિશે જાણવા મળ્યું. પહેલાં દેવઘાટ આવ્યા છે, અને પછી કેવડી જવાના છે. રસ્તાઓ બી બહુ સરસ છે. છેલ્લા 10 કિલોમીટરમાં થોડો પ્રોબ્લેમ છે, જંગલ એરિયા છે, એટલે થોડા કાચા રસ્તાઓ છે, તો બાકી સરસ છે. બંને બાજુ ગ્રીનરી રફ છે, અને ખૂબ જ રમણીય કહેવાય એવું સરસ વાતાવરણ છે. અહીંયા દેવઘાટ ecotourism.in ની વેબસાઇટ પર ઓનલાઈન બુકિંગ કરાવી આપ આવી શકો છો. વિન્ટરમાં તો ખાસ આવવું જ જોઈએ દરેક પબ્લિકે, અને મોન્સૂનમાં પણ એક વખત તો એક્સપ્લોર કરવું જ જોઈએ, કેમ કે અહીંયા દેવઘાટની બાજુમાં જે ધોધ છે તો અમે એ પણ એક્સપ્લોર કરીને આવે ફેમિલી સાથે. પ્રવાસીઓ વધે વધુ, ને અહીંયા જેટલું વધે એટલું ડેવલપ થઈ શકે છે એવું છે. અને અમારા દેવઘાટ છે, કિંગ ઘાટ છે, અને એક વિલાટ ઘાટ છે. એ ઘાટ જોવાલાયક છે. મુલાકાતીઓના આવવાથી અહીં રહેતા લોકોને પણ રોજગારીની શોધમાં બહાર જવું નથી પડતું. અત્યારે અમે દેવઘાટ ખાતે દુકાનને નાખેલી છે. દુકાનમાં અમે પડીકા તો બંધ છે, એ નહીં વેચતા. બાકીનું મકાઈ છે, પછી પાણી છે, વગેરે વગેરે અહીંયા અમે દુકાનમાં રાખીએ છીએ. દેવઘાટ સ્થળ એવો છે જે બહારના આવે છે, એ જોવાલાયક છે ને સારું છે. અને અમારા જંગલ ખાતાના જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ બધી દેખરેખ રાખે છે. વરસતા વરસાદમાં કુદરત સાથે જોડાવાની આ જગ્યાની આપ પણ ચોક્કસ મુલાકાત લેજો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ.